એમ કહેતી હતી કે આજે મારે છે ને મારા પિયર જવાનું છે. મારા ભાભીને એના પિયરિયા તેડવા આવે છે. અચ્છા. તો હું જાઉં? હા હા, કઈ વાંધો નહીં, જાવ ને. પણ કાલ સુધીમાં આવી જજો. હા હા, એ તો હું આવી જ જઈશ. એક જ દિવસ માટે જવાનું છે. પણ હું શું કહું કે મને છે ને સોનાનો ચેન જોઈતો હતો પહેરવા માટે. અરે વહુ, તેમાં પૂછવાનું હું? હા, અંદર કબાટમાં મૂક્યો જ છે. એમાંથી તમને જે ગમે ને એ લઈ લો તમે. ના બા, મને તો તમારો આ ચેન વધારે ગમે છે. જો તમને ખોટું નહીં લાગે તો મને આ ચેન પહેરવા આપશો? આ ચેન? અરે એમાં હું થઈ ગયું, મારી વહુને તો આપવાનું છે મારે. હા, કઈ વાંધો નહીં. જો તમને આ ગમ્યો છે ને ચેન, તો તમે આ પહેરો. પણ આ છે ને તમે સાચવીને રાખજો. આ તમારા સસરાની છેલ્લી નિશાની છે. મને એમણે ગિફ્ટમાં આપ્યો તો આ ચેન. બા, તમે એની જરાય ચિંતા નહીં કરો. આ ચેન મને એટલો ગમે છે ને. પણ સાચી આ ચેન તો ચેન છે. હા, એટલે જ મને આજે પહેરવાની ઈચ્છા થઈ ગઈ. કઈ વાંધો નહીં, મારા ગયા પછી આ બધું તમારું જ છે ને, તો ભલે ને તમે આ પહેરો. જો કેવો સરસ લાગે. મારા કરતા તો સરસ વધારે તમને લાગે છે. હા ને બા, હા. મને સારું લાગે છે ને. આ હું ખોટું છે ને એ કાઢી નાખીશ. હા. સોનાનો ચેન પહેરીને જઈશ તો મારા પિયરમાં એ કેટલું સારું લાગશે કે મારી બેન તો જો કેવા સોનાના ચેન પહેરીને ફરે છે. ના, સાચી વાત છે તારી. મારા દીકરાના એ વખાણ થાય ને કે અમારા જમાઈ રાજા તો બહુ સારા છે, અમારી બેનને કેટલું બધું સોનું પહેરાવે છે. એ જ તો, એટલે જ મને આજે ઈચ્છા થઈ કે હું માંગી જ લઉં. કેટલા દિવસથી વિચાર થતો હતો કે પહેરવો છે, મને આ બાનો ચેન બહુ ગમે છે, પણ બોલાતું નહોતું. પણ આજે તો થયું કે આજે તો પૂછી જ લઉં. બાને ખોટું લાગે ને તો કઈ નહીં આપશે, પણ પૂછવામાં શું વાંધો આવે? અરે બેટા, એમાં ખોટું હેનું લાગે? જે મારું છે એ પછી તારું જ છે ને, એટલે ભલે ને તું પહેરતી. એ વાત તો સાચી હો બા, કે જે તમારું છે એ બધું મારું જ તો છે. પણ આ તો બાપુજીની ગિફ્ટ છે ને તમને, હા. એટલે મને વિચાર આવતો હતો. પણ તમે કેટલા સારા છો નહીં કે મને એમ જ તરત જ આપી દીધો. તો તું મારી વહુ છે તો હું તને નહીં દઉં? પણ જો બેટા, હજુ એ કહું છું તને, આ સાચવીને રાખજે તું. હા, હું ઘરે નહીં આવીશ, પણ તમારી ચેન તમારી પાસે આવી જશે. એની ચિંતા નહીં કરો. કઈ વાંધો નહીં. ખુશ છે હવે? બહુ ખુશ છું. હવે આ તો ચેન હું તમને નહીં આપું. ના, હું છું ને ત્યાં સુધી તો હું પહેરીશ. મારા ગયા પછી તમે પહેરજો આ ચેન, પણ હમણાં તો હું જ પહેરીશ. મને એમ લાગે ને કે મારી સાથે છે. બા, હું મજાક કરું છું. તમે શું મજાક પણ નથી સમજતા? આ કાલે તમારા ઘરમાં હશે. ઠીક છે બેટા, કઈ વાંધો નહીં. ચલો હવે તમે જલ્દી રસોઈ બનાવી દો, અને પછી તમારે જવું છે ને પિયર, તો તમે નીકળી જાઓ. ઠીક છે? હું ફટાફટ બનાવીને નીકળું, કારણ કે પછી એ લોકો પણ આવવાના છે, એટલે હા. પહોંચી જાવ તો સારું ને પહેલા. ઠીક છે બેટા. હા, રોનક આવી ગયા? હા, આ એક બે ગુણિયા ત્યાં વધ્યું હતું ને ખાતરની, તો લેતો આવ્યો અહીંયા. હા, એ સારું કર્યું. આ વરસાદ જેવું લાગે છે ને તો કદાચ ખરાબ થઈ જાય. પાછું ત્યાં ખુલ્લામાં પડ્યું હોય ને, પાણી અડી જાય ને તો પાછું ફરીથી બધું હેરાન કરી થાય. આની પહેલા ખબર છે ને એવું થયું હતું, એક દિવસ રાતના વરસાદ પડ્યો હતો ત્યારે. સાચી વાત. એટલે તો આપણે અહીંયા બધું મૂકી રાખીએ છીએ. જો હું તમને શું કહેવા આવી હતી એ તો ભૂલી જ ગઈ. તો કઈ નહીં, યાદ આવે ત્યારે આવજે ને પાછી. એટલે યાદ જ છે પણ ભૂલી ગઈ એમ. યાદ જ છે પણ ભૂલી ગઈ? તો ભૂલી ગઈ કે યાદ છે પેલા પાક્કું કર. એટલે યાદ છે પણ ભૂલી ગઈ, પણ પાછું યાદ આવી ગયું એટલે કહી દઉં છું. એટલે તું ભૂલીશ નહીં ટૂંકમાં એમ ને? હા, હવે કહી દે. તમારો જીવ લેવાનું ભૂલું? એટલે કઈક અઘરી વાત છે હવે. હા, બોલી નાખો હવે, લ્યો. ના, તમને છે ને એક દિવસની શાંતિ મળે ને એવી વાત છે. તો હવે જીવનમાં આવવાથી રહી હવે. ના, આવશે. એવી આજે જ મળશે તમને. હા, એવું તે શું થવાનું છે આજે? કેમ? આજે છે ને મારા ભાભીને એના પિયરિયા તેડવા આવે છે, એટલે ભાઈનો ફોન આવ્યો હતો કે તું મોટી છે તો તું ઘરે આવ, તો શું એ લોકોનું સ્વાગત કરે તો સારું લાગે. ના પાડી દે. કેમ? અરે ના પાડી દે કે અહીંયા ઘરે કામ હોય, બધા કામ કોણ કરશે ઘરના? અરે મેં બધા કામ પતાવી દીધા છે. આજ કેવી વાત કરો છો તમે? પણ આજે જમવાનું કોણ બનાવશે? તું વહી જઈશ તો એ બા એક ટાણું તો કરી જ લેશે ને. કાલે કોણ બનાવશે? તો તું કાલે સવારે આવી જવાની પાછી. કાલે સવારે તો એ લોકો આવવાના છે, તો મને આવતા તો સાંજ તો થઈ જ જશે ને. હા, તો કહી દેજે, તારા બાપુજીને કહી દેજે કે જમાય છે ને ના પાડી નથી આવવા દેતા, બરાબર?
આ કેવી વાત કરો છો? આવા પ્રસંગે તો મારે જવું જ પડે ને, આવી વાત થોડી કરાય. પણ મેં ના પાડી ને કે નથી જવાનું તો નથી જવાનું, એવો મોટો કોઈ પ્રસંગ નથી. હવે તારી ભાભીને તેડવા આવે એમાં કઈ આપણે કઈ ધક્કો ન ખાય તો વાંધો નહીં. અરે એવું ના હોય, એ લોકો મહેમાન આવવાના હોય ને તે લોકોનું સ્વાગત કરવું પડે, જમાડીને મોકલવા પડે. તો આ મારી ભાભી નવી નવી ઘરમાં બધું થોડી સાચવી શકે. અરે યાર તું સમજતી કેમ નથી? મને તારા વગર કોઈના હાથનું ભાવતું નથી પછી ખાવાનું. જાઓ હવે જુઠ્ઠા, આટલા મોટા તો બાના હાથનું જમીને થયા ને હવે ખાલી ખાલી ના. હા પણ લગન પછી તો હવે બાના હાથનું નથી ખાધું ને, લગન પછી હવે તારા હાથનું જ ખાઉં છું. અચ્છા એવું છે? તો એક કામ થઈ શકે છે, તમે જોડે આવો. ઈ પાછું અઘરું ને, મને કોઈ આમંત્રણ માટે ફોન તો કર્યો નથી. જમાઈ એને દોડ્યો જાય તો કેવો લાગે? આ લ્યો આવી ગયા પાછળ પૂછડું પકડીને તમારું એમ. આપણા ઘરે જવાનું હોય ને એમાં કોઈ આમંત્રણની જરૂર ના હોય. અને મને મારા ભાઈએ કીધું જ હતું કે આપણા જમાઈ રાજા છે ને નવરા હોય ને તેમને લેતા આવજે. પણ મને ખબર છે કે તમે નવરા પડતા જ નથી. જઈ આવજે, હું તો ઘડી બે ઘડી મજાક કરતો તો તારી યારે. જઈ આવ, પણ જો શાંતિથી જાજે. બસમાં ચડે ને તો પેલા ધ્યાન રાખીને ટિકિટ લઈ લેજે, ટિકિટ ચેક કરીને પાછા પૈસા લઈ લેજે, સામાનનું ધ્યાન રાખજે. અજાણ્યા કોઈ યાર વાતું ન કરતી, ખાવા પીવાનું તો છે ને કોઈ આપે ને તો ભૂલથી એ લેવાનું નહીં. હવે હું પણ મારી કેસેટ ચાલુ કરું કે તમે ટાઈમ પર જમી લેજો, વાડીએ જજો, તડકામાં નહીં રહેતા, અને જમીન સૂઈ જજો, આરામ કરજો, પાણી વધારે પીજો, ગરમી વધારે છે. સમજી ગયા? હા બરાબર છે. પણ અને બીજી એક વાત, સાંજે મિત્રો સાથે બેસવા તો જતા જ નહીં, કારણ કે ઘરે બા એકલા છે. બરાબર? હા તને પાછી બધી ખબર બહુ પડી જાય કા કે હું શું કરવાનું, તને આખું મારું ટાઈમ ટેબલ તો ખબર હોય. હવે તો પાછા ફોન આવી ગયા એટલે ફોન કરીને તપાસ કરશે કે ક્યાં બેઠા છો. હા પૂછવું તો પડે જ. હું ફોન ન ઉપાડું તો બાને ફોન કરીશ. પછી તું સાંભળ જઈ આવ ને કઈ વ્યવહાર કે કરવાનો હોય તો મને કહી દેજે, તો એ પ્રમાણે હું તને પૈસા આપી દઉં. વ્યવહાર તો લગ્નમાં જ કરવાનો હતો, પણ ત્યારે તો આપણી સગવડ નહોતી થઈ. પણ કંઈ નહીં, એ હું મારી રીતે જોઈ લઈશ. થોડુંક પણ છે ને થોડીક ધ્યાન રાખીને જજે. દર વખતે તો હું હારે હોય એટલે મને ચિંતા ન હોય. આજ વખતે તું એકલી જાશો ને એટલે મને થોડીક ચિંતા થાય ને અમારો દાગીનો એકલો મોકલતા. કારણ કે સોના ચાંદીના દાગીના તો હું કોકને આપી દઉં, પણ આ મારો દાગીનો છે ને એ જરાક મારે ધ્યાન રાખવું પડે ને એનું. તો જોડે જ આવતા હોય તો કેટલું સારું, તમારા દાગીનાને કંઈ જ ન થાય. ના એમાં એવું છે કે આ પ્રસંગમાં છે ને હું આવું તો કઈ મારું કઈ કામ નથી, ત્યાં કઈ કામ હોય તો આવું ખરા. પણ હવે તારી ભાભીને એના પીરે તેડવા આવે એમાં મારી હાજરીની કઈ જરૂર નથી. ને બીજું કે બા અહીંયા એકલા હોય ને, બાનું ધ્યાન રાખવા માટે કોઈક જોઈએ ને. કારણ વગર ખોટા બાને એકલા મૂકીને જવું એ સારું ન લાગે ને. તું જઈ આવ, બરાબર છે? કઈ કામ હોય તો મને ફોન કરજે. અને જો 2-3 દિવસ રોકાવાનું થાય ને તો રોકાતી નહીં પાછી. હા મને એમ કે રોકાવાનું કહો છો. 2 દી એટલે 2 દી નહીં, પરમ દિવસે પાછી આવી જજે. આવી જઈશ હવે. અરે ન્યા ક્યાં જાતો પણ અરે વાડી હક નથી લેવા જતા લે. આ તમે લઈને આવો છો બાપુજી કૂતરાઓને બધાને? હું કેમ લઈને આવું કૂતરાને? શિયાળિયા જેવું લાગે કૂતરું, આ પછી ખાઈ જશે બધું. એટલે આ એક વાર રોજડા કૂતરા ભૂંડા કઈ વાડીમાં મોલ હારો થશે. એટલે તમને કીધું તું કે ઓલું શહેરમાં હોય ને એ રીતના ઓલું કેવું કહેવાય ઓલું ટાર ફેન્સિંગ ઓલું જાળી મફત થાય. પૈસા ભેગા કરીને ક્યાં પણ પછી એટલે આ જે કાંઈ છે તમારે હારું બળ કરું કે મારે કાંઈ હારી નથી લઈ દઉં. આખી જિંદગી તમે ઈ જ કહેતા રહ્યા પણ વાપરો છો તમે પોતે જ પાછા. પણ તમારે હારું જ વાપરું છું. જો આ કાલ મહેમાન આવવાના છે એમાં ખર્ચો થાય એ કોની હારું? તમારે હારું. વાહ, ઈ તો અમારા જ કમાયેલા છે પૈસા. હા ભાઈ બધું તમારું જ છે. હું તો ક્યાં કાંઈ મેં કર્યું જ નથી આખી જિંદગી. બસ ખર્ચો તમારા કરવો છે એમ ને? કરી નાખો. પેલા પણ ટૂંકમાં પતાવો બાપુજી હું તમે ત્યાં આ કાલ મહેમાન આવવાના છે, બધી તૈયારી કરવાની છે, તો વાડી હું આવ્યો. તમને પૂછવા આવ્યો કે આ થાળીમાં શું રાખવું છે. એટલે ભાઈ એમાં મને ન પૂછવાનું હોય. તમને એમ લાગે ને કે આ થાળી મીડિયમ પડે છે એ પ્રમાણે ભાણું રાખવાનું હોય. એટલે મારો એવો વિચાર હતો કે સાંભળો, આ હેતલના બાપા છે કે નહીં, એને ભાવે સુરમાન લાડુ, પછી એના બાને ભાવે મગજની લાડુડી, એને ભાઈને ભાવે પેલા મોહનથાળ ને ઢેફલા. તો મેં કીધું તને મીઠાઈ રાખી દઈ, રોટલી એક એક આપશો આપણે. જો ભાઈ આ કઈ હોટલ નથી. અરે સમજી પણ ગયો? વાત એવી છે કે આ મીઠાઈ એટલી ખવડાવશું પછી ક્યાં રોટલી બોટલી ખાવાના છે એમ. એટલે જે ખાઈ પણ મેં તને શું કીધું લિમિટમાં ભાણું પડે ને એ રીતે આપજે ને ભાઈ. આ મીઠાઈ બધા નોખી નોખી ભાવે છે તેમાં
આમે એક વસ્તુ ઓછી કરી નાખ્યું એટલે આપણે થાળી છે ને મીડિયમ પડે. આ તો કેટલાની થાળી કરે થાય એવું કરું. અત્યારે આ સમય પ્રમાણે તો હાવ 40 રૂપિયા વાળી કહેતા ન ઓલી વખતે ખવડાવી હતી આપણે. એટલે ભાઈ એ વખતે સમય અલગ હતો, અત્યારે સમય ફરી ગયો છે એટલે 100 રૂપિયાની તો રાખવી જ પડે. હા બસ હાશ. હાલો હવે તું છે ને હા વહેલી તકે હજી ઈ નથી આચમો ને ત્યાં ગોર બાપા પાસે જઈને મુહૂર્ત કઢાઈ એટલે સવારમાં એ તેડવા આવે ને એટલે એ મુહૂર્તમાં આપણે વહુને વળાવીએ. હા ભૂલાઈ ગયો એ કઢાઈ આવું. અને સાંભળો આ મુહૂર્ત તો કઢાઈ આવું છું પણ આ મહેમાનોમાં જે આવવાના છે બધાય કોણ કોણ હશે ને એ મારું ભૂલાઈ ગયું. મહેમાનોમાં લગભગ તો ખાલી એના ભાઈ જ આવશે. તો પછી હું મમ્મી ને આ ભાવે ને બાપા ને ટિફિન બાંધ દેવું વારે લઈ જાય એમાં શું થઈ ગયું ત્યાં? હું સારું લાગે તારું ડોહું. એ નથી આવતા એની છોકરીને તેડવા ઈ સારું લાગે છે. અરે એને કઈક તેડવા છે ને ભાઈ એકલો જ આવે. એવું કોને કીધું? એવું કઈ જરૂરી નથી. ક્યાં ગીતામાં લખ્યું છે? અરે લખેલું ન હોય પણ લગ્ન થયા હોય ને વળદેથી વજીને 2 જણા આવે પણ એને કોઈ હથવારો નસમારી કરી તોલો આવતો હોય તો પછી આપણે ઈ ખોટી માથાકૂર કરી અત્યારે હું જે એટલાની થાળી ને એટલાની થાળી. તો ઈ જ તો કહું છું. આ 100 ની 150 ની લિસ્ટ કાઢ્યું ને પછી હવે આમાં 5 જણા જવાના છે તો ઘરે બનાવીને કઈ નહીં જમવાનું. એમાં ક્યાં બહાર કહેવાની જરૂર છે? તો પછી હવે એ કેટરસ વાળાનું રહેવા દે અને તું ગોર બાપા પાસે મુહૂર્ત જોરાવી લે અને વહુને ખબર જ હશે એના ભાઈને શું ભાવે એના હાથે બનાવી નાખશે ઘર મેળાઈ. બાપુજી એની પાસે થોડું બનાવડાવાય. આજ પ્રસંગ છે, કાલે એને વળાવવાની છે. પ્રસંગમાં થોડી રસોઈ કરે કઈ એમ. વાત હાશી પણ આ બાજુમાં ઓલા ફાલ્ગુની ભાભીના હગા છે કે નહીં? એની પાસે કહી દેવું રસોઈ બનાવી નાખે 5 ની વધારે. સીધા જ ત્યાં જમવા લઈ જાઉં. એવું કર, બીજું હું તને જે યોગ્ય લાગે ને એ કર ભાઈ. તો હું ભામણ પાસે જતો હોઉં. બ્રાહ્મણ પાસે જઈ આવ. પણ એટલે એક વાત કહેવાની તને ભૂલાઈ ગઈ. કઈ હજી વાત બાકી રહી ગઈ છે? હવે આ એક જણો આવે છે એમાં એક જણા સારું થઈને ક્યાં કેટરસમાં કેવું? તમને કીધું તો ખરા ઓલા બાજુવાળા ફાલ્ગુની ભાભીના હગા છે કે નહીં એની પાસે બનાવડાવશું એમ કહું છું. કેટરસ ની ક્યાં કહેવાની વાત જ આવી? એટલે પણ એક જણાની રસોઈ બીજા પાસે બનાવવા દેવી તો હું ઘરે બનાવી. કાંઈ નહીં, આમ તો આપણે વહુને આ પહેલો વહેલો છે એટલે એના ભાઈને થોડુંક આમ સારું લાગે. એમ? મને બહાર જમવા લઈ ગયા. તમે સમજો. સારું હાલ જા. હવે કોઈ પ્રશ્ન નથી ને તમારે? નહીં તો હું જઈ આવું. ફાઇનલ મુહૂર્ત કઢાઈ આવું. ફાઇનલ. હેતલ ભાભી, અરે બેનબા આવો આવો. બસ જો આવી જ ગયા. કેમ છો જય તમે? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કેમ તો છો? એકદમ મજામાં છું. તમે કેમ છો? બસ જો મજામાં. અને તમને જોઈને વધારે મજામાં. હું એ જ વિચાર કરતી હતી, મેં કીધું આ બેનબા સમયસર આવી જાય ને તો સારું. આવી જ જવાની હોવ ને. આ તમારા પિયરી આવવાના હોય એમને સ્વાગત કોણ કરવાનું હોય? તમારે જ કરવાનું છે ને, બીજા તો કોણ કરવાના હે? એટલે જ તો આવી ગઈ. તમારા સાસુ ને બધા મજામાં ને? બસ બધા મજામાં. કુમાર નો દેખાણા એને લઈને નો આવ્યા. આ જ્યારે હોય ત્યારે કુમારને મૂકીને જ આવ્યા. તમને કઈ કુમારની કદર છે કે નહીં? કુમારની બધી માને કદર છે. કુમારને મારી નથી એમ કોણ તો ચાલે. એ આખો દિવસ વાડીએ ને વાડીએ જ હોય. રાત સાંજે જમવા આવે ને સુવા આવે. હું વાડીએ ને વાડીએ હોય. તમે ક્યાંક હારે લઈ જાવ બચારા ઘરે આવે ને આ તમારે પીકે પીકે ઘરે નહીં આવતા હોય. મને તેવું લાગે છે. બસ ને તમે કુમારનું ખેંચો. મારું કઈ નથી તમારે જોવાનું એમ ને. અમે તમને ઓળખવી જ સેવી ને. આ કુમારને તમારી આગળ કાંઈ નહીં આવતું હોય. એ તો બધું તમને છે ને પેલું કહેવાય ને ડુંગર દૂરથી રડિયામણા એવું છે. તમને કુમાર જ સારા લાગશે. ઘરે આવીને જો ને ત્યારે ખબર પડે કે કુમાર કેવા છે. સાચી વાત છે. આ બધાના ઘર કાગડા કાળા જ છે. તમારા ભાઈ કઈ ઓછા નથી હો. એટલે તમે મારા ભાઈ તરફ નહીં જતા? ના ના તરફ નથી જતી. આ તો સાચી હકીકત જણાવું. આ તમે આમ મારા બેનબા છો, આમ મારા નણંદ છો, પણ આમ તો મારી બેનપણી જ છો ને. ભલે ને જે હોય તે, પણ મારો ભાઈ હારો છે એ મને ખબર છે. એ તો મને ખબર છે તમારા ભાઈ કેવા હારા છે. ચાલો હવે આપણે એ બાબતમાં ઝઘડો નથી કરવાનો. હા ભાભી, હા આ તમારા લગ્ન થયા ને ત્યારે મારી પાસે કોઈ સગવડ નહોતી એટલે મેં તમને કોઈ ગિફ્ટ નથી આપી. અરે બેનબા તમે એ વાત લઈને બેસી ગયા છો. હવે લગ્ન તો થઈ ગયા છે મારા અને મને કઈ ખોટું નથી લાગ્યું કે મારી એકની એક નણંદે મને કોઈ ગિફ્ટ નો આપી. જોયું? આ એક બહાને તમે છે ને મને ટોન્ટ જ મારો છો. ના રે ના, ટોન્ટ નથી મારતી, સાચી વાત કરું છું. અને હામે તે એવું જરૂરી થોડું છે કે તમારે મને કાંઈક આપવું જ પડે. હા જરૂરી જ છે. એટલે હું તમારા માટે કંઈક લઈને જ આવી છું. અરે વાહ, શું લઈને આવ્યા છો તમે મારા માટે? અરે ક્યાં મુકાઈ ગયું?
થેલામાં નથી. મારા ગળામાં છે. અરે બેનબા, હા, હું ચેન તમારા માટે લાવી છું. અરે વાહ, ચેન તો બહુ મસ્ત છે, ઘાટે બહુ સારો છે. બેનબા, આટલી બધી મોંઘા ચેનની શું જરૂર હતી? આપ જોઈને તો એવું લાગે છે કે બહુ મોંઘો ને લોટકો ચેન છે. મારી ભાભીની આગળ કંઈ હોય એમના માટે તો કંઈ પણ. પણ તોય બેનબા, જુઓ આની કાંઈ જરૂર નથી. આ તમે મને આપી દીધું, હવે પાછો લઈ લો એમ કરો. ના આવે, આ કેવી વાત કરો છો? આપેલી વસ્તુ કંઈ પાછી લેવાય? અને એમ પણ મને અહીંયા આવવા પહેલાં એ જ મનમાં થયા કરતું હતું કે આમ ખાલી હાથે જાઉં એ મને નથી સોંપતું. એટલા માટે વિચાર કર્યો કે મારો જ ચેન તમને આપી દઉં. તમારું જ ઘર હતું, આવા બધા વિચારો ન કરવાના હોય. અને હું ક્યાં કોક છું હે? તમે તો કોક નથી, પણ આગળ જતાં કદાચ તમારું મનમાં કંઈ એવું આવ્યું ને મને પછીથી સંભળાવ્યું તો એના કરતાં પહેલેથી સગવડ કરી લઉં ને. એવું તો કોઈ દિવસ નહીં આવે કે તમને સંભળાવું. ઉલટાનું તમે મને સંભળાવી દેશો. મેં ક્યારે તમને સંભળાવ્યું? કદાચ તમારા મનમાં એવો વિચાર આવ્યો હતો. તમે વાત છોડો, આપણા બેના મનમાં કોઈ વિચાર નથી આવવાનો. સાચી વાત છે. બોલો, તમારે શું ખાવું છે? તમારે જે ખાવું હોય નહીં આપણે બનાવીએ. મારી વાત નહીં કરો. અત્યારે મહેમાન કોણ છે? તમારા પિયરથી આવવાના છે એ બધા. તો આપણે એમના મનપસંદ વસ્તુ બનાવવાની છે, મારી નહીં. બેનબા, એ લોકો તો કાલે આવવાના છે હવે. અરે હા, કી હું તો ભૂલી જ ગઈ. અને હું મારા ઘરેથી ભાગતી દોડતી આવી. આ તમારા મગજમાં છે ને કુમાર ફરે છે, કુમાર. એટલે તમને કાંઈ યાદ નથી રહેતું. એટલે જ કહું, કુમારને આરે લવાય. એ સાચી વાત છે. બીજું કુમાર સિવાય કોણ ફરવાનું હતું? કઈ નહીં, તો પછી તો મારા પણ મનપસંદની જ વસ્તુ બનાવવી પડશે હા તમારે. હા, એમાં સવાલ જ નથી. એમાં કઈ પૂછવા જેવું જ નથી. શું બનાવશો તો? શું ભાવે છે? રીંગણા બટેકાનું શાક બનાવી દઈએ. હા, ભરેલા રીંગણાનું શાક ને રોટલા. ચાલશે? બધું ભરાઈ ગયું છે થેલામાં બરાબર. કઈ ભૂલાણું તો નથી. ભૂલાશે તો દેવેનને ફોન કરતે. હા, અમે ધક્કા ખાવા તૈયાર જ છીએ. લે, એમાં એક ધક્કો ખાવા પડે એમાં શું થઈ ગયું? કદાચ ભૂલાઈ ગયું તો એમ. તૈયારીઓ થઈ ગઈ છે ને બધી? બધી તૈયારીઓ થઈ આ ગઈ. ભૂલવા વાળી વાત પછી રાખી. અહીંયા તૈયારી બધી થઈ ગઈ છે. કાલે બ્રાહ્મણ આવે ને એટલે એની પાસે મુહૂર્ત જોરાવીને પછી વિધિસર તમને વળાવી દઈએ. હા, તમાર બેન મળ્યા તમને? આવી ગયા છે? અહીંયા બસ. હા, ક્યાં છે ક્યાં ઈ? ક્યાં હશે? ક્યાં કામ આડોશી પાડોશીમાં આટો મારવા. હું તમને શું કહું, હા આમ જો આ ફાલ્ગુની બેને આ લગ્નમાં છે ને આપણને કઈ ગિફ્ટ નહોતું આપ્યું. હા, એ તો હવે પરિસ્થિતિ પ્રમાણે બધાય. હા, તે એને મનમાં એવું હતું, હમ. સંકોચ હતો કે મેં મારા ભાઈ ભાભીને કઈ ગિફ્ટ ન આપ્યું એમ. મારા ભાઈના લગ્ન થયા છે, મારે નવી નવી ભાભીને કઈક દેવું પડે એમ. અચ્છા. તો એ આવ્યા ને તો આ જો મારા હોનાનો ચેન લઈને આવ્યા. આ એના ગળામાંથી ચેન ઉતારીને એને મને પહેરાવ્યો છે. કોનાનો છે? હા, લે જો લોટકો કેટલો છે. અને મારે બેનને કેવું પડશે આવો બધો કરવાની ખર્ચો શું જરૂર હતી? ચેન કેવો મસ્ત છે, જોયું ખરા? હારો હારો ચેન હારો છે, વજનદાર છે. કેટલા 2-3 તોલા છે? હવે એ મને નથી ખબર પડતી, તમને પડે? 5 તોલા. હે? હા. સાચું કહું ને, તાર નણંદ મારા બહુ સારા છે. આ કોઈ ભાભીને આવી ગિફ્ટ કોઈ ન આપે એવી મારા નણંદે મને આપીશ. પણ એમને લગ્નમાં તો આપણને બેયને ગિફ્ટ આપવાની હોય, પણ અત્યારે ખાલી તને છે નહીં એટલે હજી મારી ગિફ્ટ બાકી. તમારે બેન આગળથી ન લેવાનું હોય, બેનને અમુકલું દેવાનું હોય. તો તારે બેન આગળથી ન લેવાય ને, ના પાડી દેવાય ને. હું કામ લીધો છે? મેં તો ના જ પાડી હતી, પણ અમારે છે ને નણંદ ભોજાઈ હોય છે, પ્રેમ જ એવો છે ને રહેવા કે દે. એકાબીજીનું કાંઈ હાલે જ નહીં. રહેવા દે કોનું ભાળીને હું એવી લાલચી માણસ નતો તમાર જેમ. લે શેન ભાળીને કે મને ગિફ્ટ તો દેવી જ તો પાછો પડે. દઈ દેવાય ને, પેરો હું કામ? પ્રેમથી આપ્યો છે, અને કોઈ માણસ પ્રેમથી કઈ વસ્તુ આપે ને તો આપણે એને જીવ કરતા પણ વધારે સાચવવી પડે. આ ચેનને તો હું અત્યારે પહેરું છું, 2-3 દિવસ પહેરીશ, પછી મસ્ત કબાટમાં મૂકી દઈશ. ફાલ્ગુની બેનની યાદી રહેશે મારી આગળ. પણ આ બેને એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? કોને ખબર, મેં એવું કાંઈ નથી પૂછ્યું. પણ એ એમ કહેતા હતા કે અહીંયા આવું હતું ને તો મારે પગ ભારે પડતો હતો. એ કે હું અહીંયા આવી નહોતી શકતી, મેં કાંઈ ગિફ્ટ આપ્યું નહીં લગ્નમાં. એ કે બધાએ આપ્યું હતું, અને બધા એવી વાતો કરતા હતા કે હગી બેને એના ભાભીને કાંઈ ન આપ્યું આમ ને તેમ. તે બેનને કીધું નહીં કે ખાલી ગિફ્ટ નહોતું આપ્યું એમાં તારે અહીંયા આવવામાં પગ ભારે પડતા હતા? તો મેં તો કીધું કે આ તમારું જ ઘર છે ને, અમે ક્યાં કોક છે. તો? અમને તો ખબર જ હતી બધી કે તમે શું કરવા નથી આપ્યું ને. મેં કે તમારા ભાઈએ તમને કાંઈ કીધું હોય ક્યારેય નહીં. હા તો તમને એવું લાગવું જોવે. હાલો, કારણ કે તોય હવે હાલશે કે લઈ લ્યો ને એમ મળવા પ્રેમથી. દે તું એને મળવા દે. મારે તેને કેવું છે
કે ભાભીને ગિફ્ટ આપી શકે છે ભાઈને? અબ જો સાચું કહું ને, હા. ફાલ્ગુની બેન બહુ સારા છે. હા, એની જેવું કોઈ વ્યક્તિ ન થાય. તમારું શું કેવું? કોનાનું સેન આપ્યો એટલે લાગે છે એવું. ના ના, નહોતો આપ્યો ને તોય. રહેવા દે, તું રહેવા દે. દેવેન સાચી વાત કરું છું તમને હું રેવા દે. આ ચેન નહોતો આપ્યો ને તોય ફાલ્ગુની બેન તો મારા આમ નણંદ કમ ને બેનપણી વધારે લાગે છે. એવું એમ ને? રાખો, ભાભી કમ ને બેનપણી વધારે રાખો. અમારા કાલે પિયરિયા આવવાના છે, જમવામાં આમ તેમ નહીં થાય ને, હરખું ધ્યાન રાખજો નકર ટીકા તમારી થઈ જાય કે અમે ગયા તા અને ન્યા કાંઈ હતું નહીં હરખું. કે આ થાળીમાં હું આવવાનું છે એનું આખું લિસ્ટ તો બનાવેલું છે. હું જોયું ઓર્ડર નહીં? આપ્યો? જો તાર બાપાને લાડુ ભાવે છે, લાડુ ઠપકાર્યા છે. વાહ, તાર ભાઈને મોહનથાળ ભાવે છે, બહુ. મોહનથાળ ઠપકાર્યો છે. તાર બાને લીસી પેલી મગજની લાડુ ભાવે છે, રોટલી એક મળશે બધાને, મીઠાઈ ત્રણ આપી છે ને, એટલે આવી રીતના કઈક પ્લાનિંગ કર્યું છે. દેવે ને હવે આબરૂ ન કઢાય તો ના પાડી દેવાય, જમણવાર અમારથી નહીં થાય. દાળ ભાત રાખ્યા છે ને, ખાઈ લે ને. પણ દાળ ભાતે નો ગઢા માણા હોય, કોક ગઢું માણા મહેમાનમાં આવ્યું તેને રોટલી તો જોવે ને દાંત આવડા આવડા સુરમાના લાડુ બનાવ્યા છે, ઈ એક ખાય ને રોટલી જ નહીં માગે. એવું ન હોય, એવું ન હોય. હરખી વાત કરો ને, આવડો લાડવો ક્યાંય ન હોય. પહેલી વાત તો ઈ અમે આ બનાવ્યો. તમે હું બનાવતા હતા, આબરૂ ન કાઢતા જે હોય. પછી કાલે વારે મારે મેણા ટોણા સાંભળવાની ટેવ જ નથી મારા બ્રાહ્મણને પિયરમાં. ફોન કરીને પાછા મોકલી દેવાના છે. કાલે આવતા નહીં, મુહૂર્ત આપણે કઢાવવાનું થતું નથી, તને મોકલવી જ નથી. શું કરવા? હા રે, આવડા મોટા લાડવા કોને ખવડાવવા? દેવેન, હું સાચી વાત કરું છું તમને, પછી તમારી ટીકા થાય. વિચાર કરો, પછી બધા એમ કહે કે અમે છે ને ત્યાં ગયા હતા ને તો જમાઈના ગામમાં આવ, જમાઈ તો જમ જેવા જ છે ને, આમ છે ને તેમ છે ને, એ બધી વાતો થાય તમારી. પછી હું કાંઈ નહીં બોલી શકું. મારે કેવું લાડવા નાના કરી નાખશું, બીજું હું. લાડવાની વાત નથી, હરખું એસ્ટિમેટ રાખજો ખાવા પીવાનું એમ કહું. પણ ઈ બધામાં તારે ક્યાં પડવાની જરૂર છે? મુહૂર્ત કઢાવજે કાલે. તું આખો દી છે ને, તું અમારા લપમાં ન પડતી. તમને યાદ દેવડાવું છું, લપ નથી કરતી. આ કોક બે માણા હારું વ્યક્તિ આવ્યું, અમારા ગામના મોભી માણસો આવ્યા હોય મને મહેમાન હારે થઈને, તો કાલ સવારે આપણા ઘરની બાપુજીની કોઈની ટીકા કરીને ન જવા જોવે એમ કહું. હાલો, મારું તો છોડો, બાપુજીને નહીં ખબર પડતી હોય આ બધા વ્યવહારોમાં. બાપુજીને તો ખબર પડશે. સલાહ આપવા બેહી જાવ છો તે પછી 3 દિન જ થયા, 4 દિન જ થયા, હમણાં થોડો દિવસ થયા, હવે ઘણા દિવસ થયા નથી લગ્નના. પેલા નક્કી કરો કેટલા દી થાય એમ લગ્નને. ગણવા પડશે, કારણ કે તું આવી ત્યારથી બધું તારીખ્યું બારીખ્યું ભૂલાઈ ગયું છે. 24 કલાકમાં થોડીક વાર છે, દિવસ આખો થવા આવ્યો છે, પણ સલાહ શરૂ થઈ ગઈ છે. આ આખી જિંદગી કેમ કાઢશું? હું વહી જઈશ, પછી તમને ગમશે માર વગર? બે દિવસ તો થયો છે. મને તમાર વગર નહીં ગમે. એવું તમે શું કરી નાખ્યું એક દિવસમાં જાદુ, તને નહીં ગમે? સોરી. તો એવું વિચારું ઝટઝટ માર પિયરથી પાછી અહીંયા આવી જાવ. રેવા જ દેને, જવાનું આ બધું ખર્ચો કરવો, જમણવાર કરવું, આ બધું કરવું કરતા રેવા જ દેને. ફોન કરીને કહી દે. વ્યવહાર છે કરવો પડે. તું એક મોઢે કેદી બોલતી થાય? 24 કલાકમાં 2 મોઢે થઈ ગઈ. તું રેવા દે, હું બામણને ફોન કરીને બોલાવી લઉં કાલે, એટલે મુહૂર્ત કાઢીને લેતા કરીએ. ફાલ્ગુની વહુ આવી જવાના હતા આજે, હજુ સુધી આવ્યા નથી. ચાલો કઈ વાંધો નહીં, આવશે. અરે આવો આવો બેટા, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બહુ થાકી ગઈ બા, બસમાં આવવા જવાનું હોય, બી થેલો ઉચકીને કંટાળી જવાય. એ વાત તો તમારી સાચી છે કે આવવા જવામાં જ બહુ થાકી જવાય. અરે એ બધું જવા દો ને, તમે મને કહો કે આ તમારે ભાભીને ત્યાંનો બધું પ્રસંગ સારો રહ્યો? હા, ભાભીને એના ભાઈ લેવા આવ્યા હતા તો લઈ ગયા અને બધું જમાડીને મોકલ્યા, એટલે બધું પત્યું. ચાલો સારું. તમારા ભાભી ખુશ છે ને? એ તો ખુશ જ હોય ને, મારો ભાઈ કેટલો સારો છે. આખો દિવસ હમણાં તો નવા લગ્ન થયા છે ને તો ભાઈ એની આગળ પાછળ જ ફરતો રહે. ચાલો, બહુ સરસ. બોલો બીજું કંઈ? બસ કઈ નહીં. હા બા, જમવાનું તમે બનાવ્યું નથી ને? હું બનાવી દઈશ. હા, તો હું તમારી જ રાહ જોતી હતી કે તમે આવો ને જમવાનું બનાવો, એટલે હું બેસી જ હતી. હમણાં જ હું બોલી કે ફાલ્ગુની વહુ હજુ સુધી આવ્યા કેમ નથી એમ. એટલે જ મેં કીધું કે આ બા પાછી સવારે તો મહેનત કરી હોય, પાછા અત્યારે કરશે તો થાકી જશે. એના કરતાં હું સાંજ પહેલાં પહોંચી જાઉં તો સારું એમ. અરે ના ના, એવું બધું બહુ નહીં એ કરવાનું, આપણે ચાલ્યા કરે એ બધું તો. અરે ફાલ્ગુની વહુ, આ મારો તમે સોનાનો ચેન પહેરી ગયા હતા તે ક્યાં છે? હે બા, ચેન નથી બા?
ના, આ તમે કઈ તમારી બેગમાં તો નથી મૂક્યો ને ચેન? એક વખત જોઈ લો તમે, અરે ના, જોઈ લો જરાક. પણ મેં નથી મૂક્યો, બેગમાં ચેન જ નથી મૂક્યો. હા, હું નીકળી ત્યારે તો મારા ગળામાં જ હતો. હમણાં ક્યાં જતો રહ્યો? અરે હું કહું છું એક વખત જોઈ લો ને તમે બેગમાં. અરે બા, હું કહું છું ને કે મેં નથી મૂક્યો ચેન. આ જો, તમે જ જોઈ લો, આમાં મારા ખાલી કપડાં જ છે. અરે પણ બરાબર છે તમારી વાત, પણ તો ચેન ક્યાં ગયો તો પછી? આ તમે ક્યાં મૂકી આવ્યા? તમને ખબર નથી ક્યાં ગયો પડ્યો છે? બા, આ બસમાં છે ને મને થોડી ઊંઘ આવી ગઈ હતી, તો મને લાગે છે ત્યારે કોઈએ લઈ લીધો હશે, ક્યાં તો પડી ગયો હશે. બાકી હું નીકળી ત્યારે તો મારા ગળામાં જ હતો ચેન. બેટા તમારા ધ્યાન રાખાય ને તમારાથી. 2 તોલાનો ચેન હતો એ. હા, તમારી વાત સાચી, પણ મને થોડી ખબર હતી કે આવું થવાનું છે. નહીં તો હું બેગમાં મૂકીને લઈ આવત. તમને મેં કીધું હતું કે આ તમારા બાપુજીની છેલ્લી નિશાની છે, મને ગિફ્ટમાં આપ્યું હતું એમણે. તમને કીધું હતું કે તમે સાચવીને લઈ જજો ને સાચવીને લાવજો. તમારાથી એટલું સચવાય નહીં. બા, હું માનું છું કે મારાથી કશે પડી ગયો છે, પણ મેં કંઈ જાણી જોઈને તો નથી ફેંક્યો ને. હું સાચવીને પહેરીને તો ગઈ જ હતી ને, પણ આ આવતી વખતે કશે પડી ગયો હશે. બા, મને માફ કરી દો. હા, મારાથી કશે તમારો ચેન અટવાઈ ગયો. હવે શું કરું એ મને. અરે હું માફ કરી દો તમને. આટલી બધી બેજવાબદારી હોય ક્યાંય? બા, પણ હવે આપણી પાસે બીજો ચેન તો છે, તમે એ પહેરી લેજો ને. આ મારાથી હવે ખોવાઈ ગયો છે તો એ તો પાછો જડવાનો તો છે નહીં. અરે બીજો ચેન છે એનો મતલબ શું થયો કે આપણી પાસે જે હોય તે બધું આપણે ગુમાવી દેવાનું? બા, હું એમ નથી કહેવા માંગતી, પણ આ પડી જ ગયો છે તો હવે એનો શું રસ્તો થવાનો બોલો? હું પાછી બસમાં જોવા જાઉં? હવે તમે બસમાં જોવા જશો તો એ ત્યાં હશે કે હા ભાઈ લે આ હું અહીંયા છું, પડ્યો છું, મને લઈ જા તું? આટલી બધી બેજવાબદારી તમારી? કઈને મોકલ્યા હતા ને તમને કે આ મારા પતિનો એટલે કે તમારા સસરાને મને આપેલી ગિફ્ટ છે? હા બા, પણ હવે હું શું કરવાની હતી? આ મારી જ ભૂલ થઈ ગઈ કે મેં તમારી પાસે ચેન માંગ્યો પહેરવા માટે. નહીં માંગતે ને તો આ તકલીફ જ નહીં ઊભી થત. જુઓ, ચેન માંગ્યો અને તમે ચેન પહેરીને ગયા ને એમાં કંઈ વાંધો નથી, પણ તમે એ સાચવ્યો નહીં ને એમાં વાંધો છે. પણ બા, હું સાચવીને જ લઈને આવી હતી, પણ આ બસમાં ખબર નહીં ક્યાં પડી ગયો એ નથી ખબર પડતી. પણ હવે શું? આ તમે બસમાં ગયા ને આવ્યા ને તો ચેન બસમાં પહેરીને આવાય જવાય જ નહીં. એ તમારે મૂકી દેવાનું હતો બેગની અંદર. હા, એ જ મારી ભૂલ થઈ ગઈ. હું ત્યાંથી નીકળીને તો બેગમાં મૂકી દેવાનો હતો, પણ મને એમ વિચાર આવ્યો કે આ છેલ્લી બસ છે, એ નીકળી જશે ને તો મારાથી ઘરે નહીં પહોંચાય. એટલા માટે હું ફટાફટ નીકળી ગઈ ને આ ચેન મૂકવાનું ભૂલી ગઈ. હવે શું કરવાના? હવે આટલું રડો કે કકડો તો કંઈ થવાનું નથી. હવે કંઈ વાંધો નહીં, કોઈ ગયો તો ગયો. હવે એ નસીબ મારા, બીજું તો હું હવે. હા, પણ મારી ભૂલ જ કહેવાય ને. આવી રીતે મેં તમારો ચેન સાચવ્યો નહીં અને ગુમ કરી દીધો. હું માફી માંગુ છું. એવું હોય ને તો તમે મારા પિયરથી જે મને નાનો ચેન આપ્યો હતો ને એ તમે રાખી લો એના બદલામાં. અરે ફાલ્ગુની વહુ, અહીંયા એનો સવાલ જ નથી કે તમારા પિયરથી આપ્યો છે મને જોઈએ છે. આ તો ખાલી ફક્ત તમને કહું છું કે મારા પતિ એટલે કે તમારા સસરાએ મને આ જે ગિફ્ટમાં આપ્યો હતો ને એ સાચવવાનું. અને આ ગિફ્ટમાં મળ્યું હોય કે ન મળ્યું હોય પણ કંઈ પણ વસ્તુ સાચવવાની તો ખરી ને આપણે. તમારી વાત સાચી છે, પણ હવે એ ખોવાઈ જ ગયો છે તો હવે આપણે એ બાબત પર મતલબ નથી ને વાત કરીએ. ચાલો કંઈ નહીં, હવે જે થયું તે થયું. બીજી વખત ધ્યાન રાખજો હવે તમે. હા, હું રસોઈ બનાવી દઉં. ફાલ્ગુની, હમણાં બા હું કહેતા હતા તું ચેન ખોઈને આવી? અરે સાચું કહું ને તો મને ખબર જ નથી કે ચેન ક્યાં પડ્યો. એ તો મને ખબર નથી પડી. આ તો બાય જ મારા ઘરમાં જોયો કે ચેન નથી, અને પછી મને ખબર પડી કે ચેન ક્યાંક પડી ગયો. હવે હું બસમાં ગઈ હોઉં, આવી હોઉં, ક્યાં પડી ગયો એ મને ખબર જ નથી. તું ગઈ ત્યારે મેં તને કેટલી શિખામણ આપી હતી હે? ત્યારે તને મસ્તી લાગતી હતી, પણ મને ખબર હતી કે તું એકલી જાય ને તો જરાક વધારે ધ્યાન રાખવાનું. મેં તને કીધું તું કે નહીં કે બસમાં ધ્યાન રાખજે, કોઈ અજાણ્યા વાત ન કરતી, ટિકિટનું જોજે, સામાનનું જોજે. તું 2 તોલાનો ચેન બાનો હતો,
ને તે ખોઈ નાખ્યો, તને ખબર ય નથી પાછી ક્યાં પડી ગયો. અરે પણ હું શું કરું? બસમાં મને થોડી ઊંઘ આવી ગઈ હતી અને પછી મને તો ધ્યાન ય નથી કે ચેન ક્યાં પડ્યો. આ તો બાએ જોયું કે તારા ઘરમાં ચેન નથી એટલે મને ખબર પડી. હવે હું ગોતવા જાઉં ને તોય ના મળે. એટલે આવતી વખતે ગયો કે જતી વખતે એ ખબર છે કે તું ગઈ પિયરમાં હતી ત્યારે ચેન હતો ખરી ગળામાં? હા, ત્યારે તો મારા ગળામાં જ હતો. હું નીકળી ત્યારે પણ મારા ગળામાં જ હતો. મને તો લાગે છે કે જ્યારે હું પાછી આવીને ત્યારે કશે પડી ગયો લાગે છે. એ ભગવાન, તને આટલી અક્કલ નથી કે સોનાનો ચેન ગળામાં 2 તોલાનો પહેરીને પેલા તો જવાય જ નહીં, અને આવતી વખતે છે ને બસમાં આવવાનું હોય ને તો સામાનમાં અંદર પર્સમાં કે ક્યાંક મૂકી દેવાય. અરે મને પહેરવાનો શોખ હતો એમ પણ બા પાસે હું ક્યારે માંગવાની હતી? આ પહેલી વાર મેં ચેન માંગ્યો તો મને એમ કે 2 દિવસ પહેરું તો મને સારું લાગે. આ પણ પ્રસંગમાં પહેરો બધાય જોઈ લીધું, ભલે વાત પતી ગઈ ને. હવે બસમાં કોને બતાવું તું તારે કે ચેન પહેરીને આવતી હતી? ઉતાવળમાં નીકળીને તમે તો રોકાવાની એ ના પાડી હતી એટલે બસનો ટાઈમ થઈ ગયો એટલે હું નીકળી ગઈ. હા લે, હવે મારો વાક કાઢીશ તું. મેં ઉતાવળમાં પાછું આવવાનું કીધું તું તને. મેં તને એમ કીધું તું કે ચેન પહેરીને આવજે. મેં તને એમ કીધું તું કે બસમાં હુઈ જાજે. મેં તને એવું કીધું તું કે ચેન અંદર ક્યાંય ન મૂકતી. અરે એવું નથી કીધું, પણ તમે કીધું તું ને કે બસ 1 દિવસમાં પાછી આવજે એટલે પછી બસો હવે આ રીતે મારા વાક નો કાઢ. ભૂલ તારી છે તો કબૂલ કર. ને બાનો ચેન ખોઈ ગયો, હવે હું બાને શું કહું? બાને ચેન કરાવી ક્યાંથી દઉં? અત્યારે પૈસા છે આપણી પાસે? સાચી વાત છે તમારી, પણ હું પણ શું કરું? મને ખબર જ નથી કે ચેન ક્યાં પડી ગયો. તો હવે એનો કઈ રસ્તો થોડી નીકળવાનો છે. એનો તો ક્યાંથી રસ્તો કાઢવો? કંઈક કરશું હવે. બા માટે પાછો આછો પાછો કરાવી દેવું ચેન. હવે જોઈએ, હમણાં તો કઈ થાય એમ નથી. બાકી ત્યાં બધું બરાબર પતી ગયું? તાર ભાભીને લેવા આવ્યા હતા એમાં કઈ બરાબર હતું ને? કઈ મહેમાનને કઈ વાંધો નતો ને? ના ના, એ તો બધું પતી ગયું. એમ પણ એમનો ભાઈ જ આવવાનો હતો એટલે એવી તો કોઈ અગવડ નથી પડી અને શાંતિથી બધું પતી ગયું. બરાબર. આ તારા ભાઈ ભાભીનું કેવું છે? બેયને મજા તો આવે જ. લગ્ન હજી નવા નવા થયા છે તો જોડી તો જામે છે ને? હાસ તો જામે જ ને, તો જ તો લગ્ન કરાવ્યા હોય. આ બરાબર. પણ હવે ઘરે આવ્યા પછી સાચી ખબર પડે કે તારી ભાભી કઈ કહેતી નથી ને કે દેવેનને કોઈ વાંધો નથી ને? ના ના, એ બે તો એટલી મસ્તી મજાક કરે છે ને જેટલો તમને કરવાનો ટાઈમ એ નથી. પણ હવે શું કરવાના, આપણે તો હવે નસીબ એવા. હા હા. આ શું છે? મસ્તી મજાક કરું છું. ભલે ને બા જોઈ જતા આવે. તું હવે કહેતો ને મસ્તી મજાક તમે- નથી કરતો ને? હા, તો હું મસ્તી કરું તારી. મસ્તી આવી નહીં કરવાની તો હોય. કેવી મસ્તી કરવાની? તું કે લે. મને તો આવડતી જ નથી ને મસ્તી કરતા. તું શીખવાડ તો કેમ કરવાનું? આ બધું મને પૂછવાનું હોય? આ રોજ મિત્ર મંડળમાં બેસવા જાઓ છો તો કોઈ તમને સમજાવતું નથી કે પત્નીને કઈ રીતે રખાય? હવે પૂછી લઈશો બાપા. મને ખબર નથી. મને તો એમ હતું કે તને મારાથી કઈ વાંધો નથી, પણ હવે મને આજે ખબર પડી કે હારું તો મને તો મસ્તી જ કરતા નથી આવડતી. હવે હું જરાક એના છે ને કોઈ ક્લાસ હોય ને તો કોઈ ભાઈબંધ પાસેથી શીખી લે. ઓલા સાહેબ છે ને એને પૂછી લે કે એને ભણાવવામાં આવતું હોય તો મને શીખવાડે. હો બસ હવે આટલું બધું એ નથી કરવા કહેતી, પણ થોડો સમય અપાય, ઘરમાં રહેવાય થોડો ટાઈમ. ને સાંભળ, હવે બાને જરાક દુઃખ લાગ્યું છે એટલે એને સમજાવજે જરાક કે વખત આવે છે ને પાછો હું એને બીજો ચેન કરાવી દે. હો પણ તમારે બીજો ચેન કરાવી આપવાની શું જરૂર છે? બાએ મને કીધું તું કે કબાટમાં એક બીજો ચેન એ પડ્યો છે તો બાએ પહેરી લેશે. તમે હું ખાલી ખાલીની જફા લો છો. બાપુજી, વાડીએ નથી ગયા હજી તમે? વાડી મારે જવાનું હોય કે તારે? હા, એટલે મારે જવાનું હતું પણ મેં તમને સાંજે કીધું નતું કે આજે તમે જાજો એમ? આજે આ તૈયારી જ કરું છું ભાઈ. હા, તો પછી આટલું બધું મોડું ન હોય બાપુજી. તમારી ઉપર હોઈપું હોય પછી ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે કે નહીં? એનામાં કઈ ખબર નથી પડતી. હું તારો બાપ છું. નહીં નહીં સાહેબ, બાપ તમે જ છો મારા. એમાં ક્યાંય નહીં બદલાય. સર્ટિફિકેટ લે આપણી પાસે. મારી વાત સાંભળો. હું એવું વિચારતો હતો કે હું અને હેતલ બે ફાલ્ગુની બેનના ઘરે જઈ આવી. એ તો બહુ સારી વાત કહેવાય. ઘણા સમયથી ગયા નથી તો ડોકું કાઢતા આવી, મળતા આવી એમ. ના ના, એ તો સારી વાત છે. તારા લગ્ન થઈ ગયા નહીં? ઘણો સમય થઈ ગયો. હે, ઘણો નહીં, ઘણો સમય. ઘણો સમય થઈ ગયો. હા હા, ઘણો એટલે કેટલો કહેવાય? બહુ વધારે કહેવાય. હા, 2-5 વર્ષ કહેવાય. તમારી પાસેથી શીખવા બધું. ઘણો નહીં કહેવાય, ઘણો ઘણો. તો જઈ આવી? જવાનું જોઈએ ને. બેનના ઘરે જવું હોય એમાં મને પૂછવાનું હોય. સારું, હાલો તો એ પતાવીએ અમે. પણ તમે આજે વાડીનું કામ પતાવી દેજો. એલા ભાઈ, ઓલા માવલાને કીધું છે એ ટ્રેક્ટર લેવા આવવાનો છે. મેં કીધું હાલ, અને ખેડ કરવાની છે તો દાંતી હાકી વાળ. એમ
કીધું છે દી આવે એટલે અમે વાડીએ જાવ. પણ તમે અહીંયા માથે રહેજો, પછી ઈ બધાય તો આપણે શું છે દાડી લઈને છૂટા એ ક્યારા પાડવાના છે, ઈ પડે નહીં તો પછી બરાબર પાણી છટાય નહીં. અરે લંગર કેરામાં પાણી નો છાંટવાનું હોય, પાવાનું કહેવાય. હા એટલે ઈ પાણી પાવાનું એમ. હમ આ તો મોદી સાહેબે જે યોજનાઓ બહાર પાડી છે કે નહીં, ટીપક સિંચાઈ પદ્ધતિ, તો ટીપે ટીપે પાણી પાઈ તો સાઈટું જ કહેવાય ને એમ. એટલે તે મને એક ભૂલવાળી વાત કરી. હું તું પેલો માવલો ટ્રેક્ટર આંકવા આવે ને હા એની માથે રહેજો, માથે નો રહેવાય, બાજુમાં રહેવાય. અરે તમે શેઢે ઉભા રહેજો ને, મને કઈ વાંધો નથી, પણ હરખા પાડવા જોઈએ સાંસલા બસ. ત્યાં ભાઈ માવલાને છે ને કાંઈ ન કહેવું પડે, એ રેડે રેડો એમ ખેતી કરે ને તોય કોઈને ફરિયાદ નથી આવતી, એવો તો- કારીગર છે ઈ. તો પછી તમે ઘરે રહ્યો, આપણને કઈ વાંધો નથી. એટલે ઘરે નહીં બાપા, હું જાય આ તો તું ભલામણ કરે છો, આમ રહેજો ને તેમ રહેજો ને. આ તો હું આમ તો ઘરે એકલો નવરો શું કરું, તમે બે વૈયા જાવ પછી ત્યાં શેઠે થઈને બેહીશ. તમને વાંધો હોય તો હું રોકાઈ જાઉં, પછી ક્યારેક જાઉં બેનના ઘરે, એમાં શું થઈ ગયું ત્યાં? એટલે આ ભાઈ બેનના ઘરે જવામાં કોઈ વાંધો નહીં. તો પછી તો તમે જાઓ કે નહીં જાઓ વાડીએ? એ જાશ હાશ, તો પછી તૈયારી કરું બેનના ઘરે જવાની? એટલે રોકાવાના છો કે વૈયાવાના? ના ના આવે બાપુ, હાંજે પાછા. તો પછી આમાં હું તૈયારી કરવાની હોય? એકાદી કપડા લઈ જાય, કદાચ મન ફરે બેનનું ને એમ કે રોકાઈ જાવ તો એમ. અચ્છા એમ છેલ્લો લઈને હારી જાવ. આપણે વિચારીને રાત્રે હાંજે પાછું આવી જવાનું જ વિચાર્યું છે. આપણને બેન બહુ તાણ કરે તો પછી માન રાખવાનું. હા એટલે એકાદી બેગમાં એક એક જોડી લઈ જાય ને તો શું છે, ન્યાય એના હારામાં સારું લાગે. ને કઈ એમ લાગે આ ખેડૂતો બધા એક એક જોડી જ પહેરતા છે, અઠવાડિયે અઠવાડિયે સુધી હાલતી છે એમ. જો ઈ મારે કામ થઈ જાય. કેમ? પેલા મગનભાઈ છે ને હા એ જારે હોય તે મને કહેતા હોય પેલા દાદા તમે એક ફેર તો આ વાડી અમે જે ઓળો બનાવી છે ઈ ખાવા આવો, એટલે તમે જો રોકાઈ જાવ ને. હાનનું તમે ન્યા ગોઠવી દેવો. હા વાહ વાહ વાહ. પાછા મગન કાકાને કહેજો બાકી રીંગણા બીંગણા લઈ લે તો ઓળો હેનો બનાવશે. હું રીંગણા? એટલે ઓળો ખાવો છે તો એમાં રીંગણા જોઈએ ને. એટલે તું તો હા બુદ્ધિ વગર નો લાગે. રીંગણા તો જોવે જ ને. હા તો પણ એમ નહીં, અગાઉ કેવું પડશે ને એને કે આજે સાંજે પ્રોગ્રામ ઢબડકો એમ. ત્યાં રોજ પ્રોગ્રામ હોય કેવું જ ન પડે. એટલે ઓળાનો જોઈ છે કે બાજરાનો ઓળા? ઓળાનો હોય કઈક ઊંઝાનો હોય, મતલબમાં પ્રોગ્રામ રોજે રોજ હોય. ધ્યાન રાખજો, અત્યારે આ વાડીઓમાં બધી પ્રોગ્રામ બીજા થતા હોય છે, દારૂ બારૂ ની બધું તમે લતે નો સડી જતા હો. એટલે આને તો હવે મારે તો કોની હારી વાત કરે છો એ ભાનમાં મારા બાપા રે તો પછી આવું મને શીખવાડવાનું હોય? નહીં એટલે તોય આમ ધ્યાન રાખવાનું. શું વાંધો તમને હું કહું તો? એ બધું મારે તને કહેવાનું હોય, તારે નહીં. તમે નથી કહેતા એટલે મારે કેવું પડે છે. તને કઈ કઈ થાક્યો તો સુધારો આવતો નથી એટલે મેં તને કહેવાનું બંધ કર્યું. એટલે હું ક્યાં બગડી ગયો છું? બગડી નથી ગયો. આ ખેતીના કામકાજમાં હું કરવાનું હું નહીં તો આ ઓલા શેઢે મૂકું, જ્યાં ઓલા શેઢે નીકળે. અત્યારે જે પદ્ધતિસર કામ થાય છે ને એ નવી નવી પદ્ધતિઓ આપણે અપનાવી છે ખેડૂતમાં. હા તો આનાથી વિશેષ હું નવું તો હું લાવું કે મોદીથી આગળ થોડું વહી જવાય છે મારે? તો પછી મોદી સાહેબ છે. સારું એને આગળ ન જા તો કાંઈ નહીં, બેનના ઘરે તો જા. હાશ પરમિશન આપી દીધી તો એક એક જોડી. આમ તો રોકાય જાજે ને ભાઈ, તારે હારી માથાકૂટ કરવી. હે પછી આજનો દી તમે ખેતરે જાઓ, પછી કાલે કાલે હું કાલે રેડું ને રેડું. હવે જા ને લવારી કરતો. ના રતલા આ આઈનો બા ગોગે ટ્રેક્ટર લઈને તો જોડતો ખરો વાડી ખેડ કરવા. બાપુજી હું કહેતો હતો 500 રૂપિયા આપો ને, સકડામાં બેહવાના પૈસા ઘટ. એટલી બેલેન્સ બહુ પાસે હોય જ છે. તું હારા હજી શીખ્યો નથી, લગ્ન થઈ ગયા તોય ભાન નથી આવી. બાપ પાસે પૈસા ન મળે ને તો બહુ પાસે છે ને એટલે ભેગા કરેલા હોય જ છે. જામ લગન હમણાં જ થયા છે, હમણાં થયા હોત ને તો માગી લે. હમણાં થયા છે એટલે બધા આપતા હોય, નવા નવા લગ્ન થયા છે ને એટલે એની ભેગા કર્યા હોય. હા બુદ્ધિ વગરનું એટલું કામ કઢાવતા નથી આવડતું. આમાં તમે એમ કહો છો કે હું તને સારું શીખવાડું છું. ફાલ્ગુની વહુ બધું કામ પતી ગયું ઘરનું? બધું પતી ગયું. હા ચલો સારું. પછી હાજી વેળાએ પાછું જવાનું ભેગું છે, કઈ રોકા નથી જવાનું અહીંયા. અરે આવો આવો આવો. અરે મારો ભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કૃષ્ણ. ભાભી કેમ છે નણંદબા? બસ મજામાં. હા બેસો ને. હા હેતલ ભાભી અહીંયા બેસો. અરે ખુશી છે. હા હું આપું હવે. શું તું પણ
તારી મજાક મસ્તી હજી ઓછી નથી થતી. બેનબા બેસો બેસો. હા બેસ. કેવું ચાલે તમારું કામકાજ? બધું સારું છે? હા મારી વાડીની બધું સારું? બાપાની દયાથી બધું હાયલા કરે અને તમારા બાપુજી કેમ છે? છે એ હાયલા કરે છે. તારી 5 વીઘામાં 2 વીઘામાં આટો માર્યા કરે. ચાલ આ ઉંમરે પણ કામ કરે છે ને એટલે બસ. અરે લોખંડી પુરુષ છે હજી. અને બેટા તમે પિયર ગયા હતા તમારા, તો તમારા પિયરમાં બધા સારા છે? હા બધાને સારું છે હો. તમારી તબિયત કેમ છે? આપ ફાલ્ગુની બેન કહેતા હતા ગોઠણ દુખતો તો સારું છે ને હવે? હા એ તો ચાલ્યા કરે, હવે ઉંમર થઈ એટલે બધું તો થવાનું જ ને. હા પણ તોય દવા બવા ખાતી રહેવી હે. ફાલ્ગુની મને આપે છે ને, રેગ્યુલર દવા આપે છે મને. સાહેબ ક્યાં? હે ક્યાં હોય? બહાર જ હોય. કાંઈ નક્કી ન હોય આવવાનું. જમવાના ટાણે આવે ને જમીન પાછા વયા જાય. રાખો ઘરે રાખો. મેં એને ઈ જ અમારે કીધું. જેવા મહેમાન આવે તો મળતા જાય એમ. અરે તમે બધી ચિંતા ન કરો, હું રોનકને કેવડાવી દઉં છું, આવી જશે વહેલો ખેતરેથી. હા તો આપા પાછું નીકળવાનું છે અમારે. આવી જાય તો મળી લેવું. એવું કોણે કીધું કે તારે નીકળવાનું છે? આજે તો રોકાવું જ પડશે. ના ના જો અને ન્યા વાડીએ ઘણું કામ છે. આ બાપાએ મને ચોખ્ખું કહીને આવ્યા છે કે ભાઈ આજનો દી હું વહેલો જાઉં છું વાડીએ, કાલ તો પાછું તારે સંભાળી જ લેવું પડશે. એ આ મને મારા બાપા પર છે ને વિશ્વાસ છે, એ બધું હાચવી જ લેશે. હવે આવ્યો છે ને તો રોકાઈને જ જવાનું છે. અને હેતલ ભાભી તો પહેલી વાર આવ્યા છે ને મારા ઘરે, તો એમણે તો રોકાવું જ પડે. હા ભાઈ રોકાઈ જાવ ને એક તો દિવસ. હવે હેતલ એક ભાભીને રોકો. અરે ના તમે પણ રોકાઈ જાવ ને, એક દિવસમાં હું ખાટું મોડું થઈ જવાનું. આ દર વખતે આવા નાટકો જ કરતા હોય. ગમે ને જાવી ને અમે આ તો તમે ઘરના છો ને એટલે કહું છું, નણંદબા મેં કીધું તું ને તમારા ભાઈ કાંઈ ઓછા નથી એમ જોઈ લીધું. અરે વાહ હેતલ, તમારા ગળામાં ચેન તો બહુ સરસ છે ને. અરે હા આ ફાલ્ગુની બેને જ મને ગિફ્ટ આપ્યો તો. અમારા લગ્નમાં એને કાંઈ આપ્યું નહોતું ને બિચારાને. તે હા તે એને એમ છું કે હું કાંઈક આપું એમ. તે હમણાં આવ્યા ને તે જ આપ્યું મને. એ મારી બેન છે. 5 તોલા છે, 5 તોલા. હા આ તો હા અરે વાહ બહુ સરસ છે ને, તમારા ગળામાં લાગે છે પણ બહુ સરસ. એ જ ને મસ્ત છે. હા ને ફાલ્ગુની વહુ સારો લાગે છે ને એમના ગળામાં ચેન. હા બા બહુ સારો લાગે છે. મારા બેનને તો આમ ડિઝાઇન ને આમ બધું બહુ સારું પસંદ કરતા આવડે છે. આ પતલો ને હારો ને મીડિયમ ડિઝાઇન. અને લોટ કોઈ બહુ છે હે. આ 5 તોલા છે ને એટલે એટલે જ ને. તોલા છે એટલે આ સારો જ કહેવાય તો. પણ સાચું કહું ને હા. તો આની જેવા નણંદબા તો નસીબ વાળાને જ મળે. અમારા નણંદ નહીં પણ મારી મોટી બેન હોય ને એવું લાગે મને. સેન આપ્યો ને. સાચી વાત છે હા તમારી, પણ સાચવીને રાખજો હો તમે હવે આ ચેન. ના ના આને તો જીવની જેમ સાચવી છે. અમારી નણંદે જો મને ગિફ્ટ આપ્યો છે તો મેં તો એને કીધું તું કે આ બસમાં આવવાનું છે, સેન કાઢી નાખ. તો કે નહીં, નળનબાઈએ આપ્યો છે. તમે એના જ ઘરે જઈએ છીએ તો પહેરીને જઈએ ને. લે તમે હારે હતા પછી બીવાનું શું હોય હે બસમાં? હું એકલી આવતી હોય તો બીક હોય. હા જુઓ ને અમારા ફાલ્ગુની વહુ તો છે ને આવું કંઈ પહેરીને જાય ને તો એ બસમાં આવવાના હોય ને તો એ કાઢી જ નાખે, એ પહેરી નહીં. હા ને ફાલ્ગુની વહુ? ઓ શું હા. સારી વાત છે. હા ભાઈ હું કંઈક બનાવી લાવું, ચા નાસ્તો એવું કંઈ લેશો ને? ના, ના. થાકી ગયા હોશો ને. ચામાં ના નો હોય બને ના. સાના સૈડું છે હાવ. ચા બનાવી લઉં. હા તમે લોકો વાત કરો, હું ચા બનાવી હા લઉં. હા. અને રોનકની પણ ચા મૂકી જ દેજે, એ પણ આવતો હશે. હા બા. શું થઈ કયો નવીનમાં? બસ કઈ નહીં, એકદમ શાંતિ છે મારી ભગવાનની. બેનની કઈ ફરિયાદ નથી ને? અરે ના 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 ના, ફાલ્ગુની વહુ તો બહુ જ સારા છે, સમયસર બધું કામ કરે છે, મને દવા પણ સમયસર આપે છે, રોનકને પણ એટલું જ સાચવે છે, એનાથી અમને કોઈ ફરિયાદ નથી. નહીં એટલે મને તો ભરોસો છે, પણ તોય પૂછી લેવું સારું. ના, વળી તમને એમ થાય પૂછ્યું નહીં એમે. અરે ના ના એવું કઈ હોય દેવેનભાઈ, બધું સારું જ છે, તમારી બેન બહુ સારી છે. કઈ વાંધો નહીં, લ્યો હાલે છે ને બધું? હા એકદમ સરસ એકદમ સરસ. અને આમે ફાલ્ગુની બેન ઉપર તો મને પૂરેપૂરો ભરોસો છે હે, કે બધું હરખું ચાલતું હશે. બરાબર છે. એ જ ને. જો થઈ બીજું આ કેટલી વાર લાગશે સાહેબને? અરે આવી જશે, હું તમે આટલી બધી ચિંતા કરો, ત્યાં સુધી મારી સાથે બેસો ને મારી સાથે વાત કરો. હા હા, એટલે એની ક્યાં વાત છે? ફાલ્ગુની વહુએ મારી સાથે આવું નહોતું કરવું જોઈતું, આટલું ખોટું બોલવાનું મારી સાથે. મારે રોનકને વાત કરવી જ પડશે. રોનક હવે એટલી વાર છે. રોનક બેટા બેસ ને અહીંયા. હા બા બોલો ને. મારે થોડી વાત કરવી છે તારી સાથે. હા હા બોલો ને. જો
મને ઘરમાં લડાઈ ઝઘડા થાય એવું બિલકુલ પણ પસંદ નથી, પણ ફાલ્ગુની વહુએ કર્યું છે જે એવું ને કે મારે તને કહેવું પડે છે. એવું તો શું કર્યું ફાલ્ગુનીએ? હા, મને તમે વાત કરો એટલે પછી મને ખબર પડે. જો ફાલ્ગુની એના પિયર જવાની હતી, બરાબર છે? હા તો એણે મારી પાસે મારો ચેન માંગ્યો પહેરવા માટે. હા. મેં એને મારો ચેન આપ્યો પહેરવા માટે, બરાબર છે? એ ગઈ આવ્યા બધું બરાબર છે, પછી ચેન ખોવાઈ ગયું એવું એમણે કીધું. એના માટે તો મેં એનો વારો પાડી દીધો હતો. હું એને બહુ ખીજાણો, પણ હવે વસ્તુ ખોવાઈ ગઈ તો પછી આપણે તો શું કરી શકીએ? મેં એને કહ્યું, એક તો બાએ તને ચેન પહેરવા માટે આપ્યો અને તે ખોઈ પણ નાખ્યો. બસમાં પહેરી આવવાની શું જરૂર હતી? બરાબર છે તારી વાત, મેં પણ એને આજ બધી વાત કરી, અને એ ચેન છે ને તારા બાપુજીએ મને આપ્યો હતો. મને તો ખબર છે, પણ હવે આ બુદ્ધિ વગરની સમજે તો થાય ને. એને ખબર હતી મેં અહીંયાથી કેટલી ટોકીને કીધું હતું કે છે ને તું બસમાં બેસે ને તો જરાક ધ્યાન રાખજે, પણ ના, અહીંયા તો ભાન ક્યાં પડે છે? બસમાં બેઠીને હોશે છે ને મોજમાં બધું ભૂલી ગઈ, ખાઈ પીને હુઈ ગયા. એ તો બેટા વાત ત્યાંથી અટકી નથી જતી. જે વાત છે ને તે હવે હું તને કહું છું ને એ તું સાંભળ મારી વાત. આ કાલે દેવેનભાઈ ને એની વહુ નહીં આવ્યા હતા હેતલ? હા, એ આવ્યા હતા પણ મારાથી મળાયું નથી. હું જરાક કામથી બહાર ગયો હતો ને એટલા માટે. હા, એ રોકાવાના જ હતા, પણ એમને પણ કંઈ કામ આવી ગયું એટલે નીકળી ગયા. અને તને ખબર છે એ મારો ચેન છે ને મેં હેતલના ગળામાં જોયો. હા, કેવી વાત કરો છો બા? તમારો ચેન હેતલ વહુના ગળામાં ક્યાંથી હોય? એ તો સેમ એવું ને એવો ચેન બીજો કોઈ હશે, તમને એવું ભૂલ થઈ હશે બા. બને જ નહીં ને, હેતલ પાસે ક્યાંથી તમારે ચેન હોય? જો મને પણ પહેલાં એવું જ લાગતું હતું કે મારો ચેન હેતલ પાસે કેવી રીતે હોય, પણ બેટા એ જ ચેન હતો, મને બરાબર ખબર છે. એની ડિઝાઇન પણ એવી રીતની જ હતી કે એ ડિઝાઇન બીજી ક્યાંય તને મળે જ નહીં. આ જ ચેન હતો એના ગળામાં. અને મેં જ્યારે એ ચેન જોયો ને એના ગળામાં તો મેં પૂછ્યું કે ભાઈ આ ચેન તો બહુ સરસ છે ને તમારી પાસે, તમે લીધો આ ચેન? તો મને કહે કે ના, મને તો આ ફાલ્ગુની બેને આપ્યો છે ચેન. હા, આ કેવી વાત થઈ? એનો મતલબ કે ફાલ્ગુની તમારો ચેન અહીંયાથી લઈને ગઈ અને ત્યાં જઈને એણે હેતલને ચેન આપ્યો અને પાછું આપણને આવીને એમ કીધું કે ચેન ખોવાઈ ગયો હા, કે ચોરાઈ ગયો. ચોરાઈ ગયું. મને તો છે ને હેતલે એમ પણ કીધું કે મને ફાલ્ગુની બેને છે ને લગ્નમાં કંઈ ભેટ નહોતી આપીને એટલે આ ચેન મને આપ્યો હમણાં એમને. ફાલ્ગુનીએ ઘરમાં ને ઘરમાં આટલી મોટી રમત કરી. આપણે એના લગ્ન વખતે મોટો વ્યવહાર થાય એમ નહોતો એટલે આવું કરવાનું? ઘરમાંથી સોનાનો ચેન લઈને આપી દે અને એ પણ છાની રીતે? આ તો બહુ ખોટું કર્યું. અને ચોરી કહેવાય, ઘરમાં ને ઘરમાં ચોરી કરી એણે. જો બેટા મને કંઈ કીધું હોત ને કે મારે આવી રીતે આપવું છે મારા ભાભીને, તો આપણે કંઈક બીજી રીતે એને આપતે. મારી પાસે બીજો પણ ચેન હતો જ ને, આપણે કંઈક પણ એને બીજી ભેટ આપી દેતી. ત્યારે એણે એવું કીધું તું કે કઈ વાંધો નહીં, આપણે પછી કંઈક વ્યવહાર કરી દેવું, આવતા જતા એને કંઈક હાથમાં મોટું આપી દેવું. તો મેં નાઈ નહોતી પાડી ને એને. પૈસાની સગવડ થાય ત્યારે આપણે એને કંઈક મોટો વ્યવહાર કરી દેત. પણ આ રીતે ખોટું કરવાની ક્યાં જરૂર હતી? ફાલ્ગુનીએ છે ને આ બહુ ખોટું કર્યું. એ પાછો બાપુજીનો આપેલો છે ને એને ખોઈ નાખ્યો. હવે એનો વારો પાડું છું. અરે રોનક, આટલા ગુસ્સામાં તું આ બધું કરે છે અને મારે તારી ઉપર ગુસ્સો નહીં કરવાનો? તને નથી ખબર કે તું હું કરીને આવી છો તારા પિયરમાં? મને ખબર છે, મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ? ભૂલ આટલી મોટી ભૂલ કઈ રીતે થાય? જુઓ, આપણે લગ્નમાં એમને કઈ સારી ભેટ નહોતી આપી એટલે મને એમ વિચાર આવ્યો કે કંઈક તો સોનાનું લેતી જાઉં, અને મારી પાસે તો કંઈ છે નહીં એટલે મારા મગજમાં આવા વિચારો આવ્યા અને મેં બાનો ચેન હેતલ ભાભીને આપી દીધો. પણ હવે આ ભૂલ થઈ ગઈ છે મારાથી, તો હવે શું કરવાના? આવી રીતે કોઈને ચેન લઈને કોઈને અપાય? તને અહીંયાથી ગઈ બાએ જ્યારે ચેન તને પહેરવા માટે આપ્યો ત્યારે તને એવું કીધું તું કે આ તારા સસરાની છેલ્લી નિશાની છે? હા, કીધું તું. તો પછી તને ભાન ન પડે કે આવું ન કરાય? કોઈનું છેલ્લી નિશાની હોય એ ઘરેણું ન આપી દેવાય. તે એક વખત કીધું હોત ને તો હું બાના બીજા કોઈ ઘરેણા ભંગાવી અને હેતલ માટે છે ને બીજો ચેન કરાવી દેત. પણ હું લગન ટાણે તો બોલી હતી કે આપણે કંઈક સોનાનું કરવું પડે. અરે મને થોડી ખબર હતી કે તું આવું કરીશ.
પણ શું કરું, મારા મગજમાં આવા વિચાર આવ્યા ને મેં આવું કરી નાખ્યું. મને ખબર છે કે આ મારી ભૂલ કહેવાય, આવું નહોતું કરવું તું. અને મને એમ હતું કે આ વાતની કોઈને ખબર નહીં પડશે. મને શું ખબર હતી કે હેતલ ભાભી ચેન પહેરીને ઘરે આવશે ને બધાને ખબર પડી જશે. તો ચેન છે તો ગળામાં જ પહેરે ને, કોઈ ઘરમાં થોડો મૂકીને રાખે. અને એના નવા નવા લગ્ન થયા છે તો એ બધી વસ્તુ ઘરેણા પહેરીને જ નીકળશે ને. તને ખબર હોવી જોઈએ આવી વસ્તુ. અને બાને કેટલું દુઃખ થયું છે ખબર છે? કારણ કે બાને ચેન ગયો ને એના કરતાં વધારે દુઃખી થયું કે તે છે ને આવું કર્યું. કોઈક ચોર ચોરી કરી જાય કે લૂંટારું લૂંટીને લઈ જાત ને તો આટલું દુઃખ ન થાત. આ ઘરમાં ને ઘરમાં આવી રીતના તમે ચોરી કરો ને ખોટા બોલો ને એટલે ઘરમાં ને ઘરમાં ફૂટ પડે ને ઝઘડા થાય. પણ મેં ચોરી થોડી કરી છે. હા કે હું જૂઠું બોલી છું અને આવી રીતે બાનો ચેન લઈ લીધો, પણ મેં ચોરી નથી કરી. ચોરી નહીં તો છેતરપિંડી તો કહેવાય જ ને આને. તે બારે છેતરપિંડી નથી કરી? હે, ખોટું તો તું બોલી ને, મને ખોટું કીધું. અરે કમસે કમ મારી આમે તો સાચું બોલાય ને. તે મારાથી આ વાત છુપાવીને મારી યાર દગો કર્યો છે. આજે તારા હું દાગીના વેચ્યા હું ખોટું બોલીને, અને તને કહું નહીં તો? એ જ તો કહું છું કે મને મારી ભૂલ સમજાય છે કે મેં આ ભૂલ કરી નાખી. પણ હવે મારાથી હેતલ ભાભી પાસેથી પાછી તો નહીં મંગાઈ ને ચેન. અને મમ્મીને પણ હું શું જવાબ આપું ને એ સમજ નથી પડતી. એટલે ક્યારની હું મારું મોં સંતાડીને જ ફરું છું. હવે હું કહી દઈશ તારા ઘરે જઈને તારા બાપાને અને તારા ભાઈને કહી દઉં કે તમારી દીકરીએ આવું કર્યું છે. ત્યારે હેતલને કેવું લાગશે? દેવેનને કેવું લાગશે? આપણું માન તો બહુ વધી જાય ને. ના ના, મહેરબાની કરીને તમે આવું ના કરજો. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. અને એવું હોય ને તો આપણે એવો જ ચેન બાને કરાવી દઈશું. કેવી રીતે કરાવી દેશું? 2 તોલાનો ચેન હતો. જો એવી જ સગવડ હોત તો આપણે પેલા લગ્નમાં જ વ્યવહાર મોટો ન કરી દેત. મેં તને કીધું તું કે થોડોક ટાઈમ ખમી જા, આ પાક વેચાઈ જાય ને એટલે પૈસા આવશે. પૈસા આવે ને એટલે હું તને કંઈક પૈસા એમાંથી આપું ને તું પછી તારે જેમ કરવું એમ કરજે. તારી ઉપર જ બધું છોડવાનું હતો. તું ચેન કરાવે કે સોનાનો હાર કરાવે મને કંઈ વાંધો નહોતો, પણ અત્યારે પૈસા નહોતા એટલે તને થોડોક ટાઈમ ખમવાનું કીધું તું બસ. પણ હવે જે થઈ ગયું છે એને છોડો ને. હવે શું કરવાનું છે એ કહો ને. મારા ઘરેથી જે મને ચેન આપ્યો હતો ને, મને ખબર છે એ નાનો છે, ઓછા તોલાનો છે, તો એમાં થોડું ઉમેરીને કંઈક કરાવી દઈએ તો. પાકની જે રકમ આવે ને ત્યારની વાત કરું છું. મમ્મીને તમે જ સમજાવી દો ને. મમ્મીને ચેનનું નથી, મમ્મીને એ છે કે બાપુજીના છેલ્લો નિશાની હતી ને એ તે આપી દીધી ને. ફાલ્ગુની આ ક્યારેક ને ક્યારેક તો છે ને આ વાત બહાર આવશે જ. આ વાત છુપાવી બહુ ભારે પડશે, કારણ કે કોકને તો ખબર પડી જ જાય કે આ બાનો ચેન છે ને તે જાણ બહાર આપી દીધો છે. હવે અમારે બધાએ તારા લીધે ખોટું બોલવાનું કે ભાઈ આ ગળામાંથી કાઢીને ચેન આપી દીધો હતો. તો મને તો હવે કંઈ સમજાતું નથી. તમે જ કહો ને કે હું શું કરું. હું હેતલ પાસે તમે જ કહો ને હું શું કરું. હું હેતલ ભાભી પાસે ચેન માંગવા જાઉં એ તો ન સારું લાગે ને. એવું હોય તો કંઈક ભાઈને સમજાવીને મારી ચેન આપીને જો બાની ચેન લઈ આવું. છેતરપિંડી તે કરી, ખોટું તું બોલી, ભૂલ બધી તારી છે. તો હવે એનો ઉકેલે તારે જ લાવવો પડશે. હવે તારે આ બધું કેમ પતાવવું ને કેમ સુલટાવવું ને એ તારે જોવાનું છે. કાલ સવારે ખબર પડશે તો નામે તારું જ આવશે. અમે કોઈ વાકમાં નથી. હવે તું નક્કી કરજે કે તારે શું કરવું. પણ મને કંઈ સમજાવો તો ખરી. હું શું કરું? ભૂલ તો કરી નાખી. હવે ચેન પાછો લાવવો ક્યાંથી?